બેક પેઇન એટલે કે કમરનો દુખાવો આ મોટાભાગના દર્દીઓમાં જોવા મળતો મોસ્ટ કોમન ઓર્થોપેડિક પ્રોબ્લેમ છે. આમ તો બેક પેઇન થવાના ઘણા બધા કારણો હોઈ શકે છે, પરંતુ એના 3 મુખ્ય કારણ આ પ્રમાણે છે. નંબર 1, ઇનકરેક્ટ પોસ્ચર, તમારી બેસવાની, ઊભા રહેવાની કે સૂવાની ખોટી રીત. નંબર 2, કોઈ પણ એક પોઝિશનમાં લાંબો ટાઈમ બેસી રહેવાની ટેવ. નંબર 3, વધારે પડતું વાંકું વળવું અથવા વધારે પડતું વજન ઉપાડવું. આ બધી વસ્તુના કારણે તમારી પીઠના મસલ ઉપર સ્ટ્રેસ પડી શકે છે અને તમારી પીઠની ગાદી ખસવાની શક્યતા વધી જાય છે. આમ તો બેક પેઇનનું સોલ્યુશન દરેક દર્દી માટે અલગ અલગ હોય છે, પરંતુ તમે જો નીચેના 3 સોલ્યુશન અજમાવશો તો તમે મોટાભાગના બેક પેઇનમાંથી છુટકારો મેળવી શકો છો. નંબર 1, કરેક્ટ પોસ્ચર. નંબર 2, રેગ્યુલર એક્સરસાઇઝ. અને નંબર 3, રેગ્યુલર ડૉક્ટર કન્સલ્ટેશન અને ફિઝિયોથેરાપી. જો તમે પણ બેક પેઇનના પ્રોબ્લેમથી પીડિત હો તો રાહ જોશો નહીં. કમેન્ટમાં લખો બેક પેઇન અને બેક પેઇનની પરેશાનથી છુટકારો મેળવો.